લાઈફનો સૌથી પહેલો બ્લોગ છે તો શરૂઆત તો ગણપતિ બપ્પા મોર્યાથી જ થવી જોઈએ. વેલકમ ટુ માય બ્લોગ. કેમ છો પબ્લિક? હું છું તમારી પ્યારી બિંદુ. ઉઠી ગઈ છું સવારમાં, જઈ રહી છું નીચે તરફ. નીચે જઈને હું લઈશ સૌથી પહેલો શોવર અને રેડી થઈ જઈશ. રેડી થયા બાદ આપણે લઈશું ફ્રેશ ફ્લાવર્સ જે મેં મારા ઘરની બહાર કર્યા છે. એમાંથી હું ભગવાન માટે સેવા પૂજા માટે થોડા ફ્લાવર્સ લઈ લઈશ. પહેલાં ઉઠી નાહી ધોઈને હું ભગવાનની સેવા પૂજા કરું છું. તો આપણે જઈશું પૂજાના રૂમ તરફ. તમને આ મારું દેખાય છે ઓફિસ જે મેં ઘરે બનાવેલું છે, જ્યાં બેસીને હું મારી ટીમ સાથે વાત કરું છું, મારું કામ કરું છું. ને આ છે આપણું પૂજાનું મંદિર. ભગવાનની આગળ બેસી ગઈને એમને ફ્લાવર્સ આપીને આપણે બેસીશું. મને ડેલી એવું થાય કે કોઈની કોઈ બુક તો વાંચવી જ જોઈએ, પણ આજથી મને થયું કે શ્રીમદ ભગવદ્ ગીતાથી શરૂઆત કરીએ. તો મેં ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય આજે વાંચીને પૂરો કરી દીધો છે. ડેલી આપણે એક અધ્યાય વાંચીશું અને ભગવદ્ ગીતાને સમજીશું કે અંદર શું આપેલું છે. તો બીજી વસ્તુ આ છે મારું ડે ડ્રિંક, મોર્નિંગની સૌથી પહેલી શરૂઆત. લાઈક ખાવા પીવામાં હું સૌથી પહેલું મારા પેટને આપું છું ડી ડ્રિંક, જે તમારી બોડીને પ્રોપર ડિટોક્સ કરે છે. ગ્રીન છે એટલે ગ્રીન એપલના ફ્લેવરમાં છે, બહુ ટેસ્ટી લાગે છે. તો આપણે ડી ડ્રિંક પી લીધું છે ને મને અવાજ આવ્યો કે કોઈ તો ઉઠ્યું છે ને ઉઠી ગયા છે આપણા હસબન્ડ. રેડી થઈને નાહી ધોઈને ડેસ્ક પર બેસી ગયા છે, ખબર ને એમનું કામ કરી રહ્યા છે. મને થયું કે લાઈ સવારમાં એક બુમરિંગ એમની જોડે બી બનાવી લઉં. તો મેં એમની સાથે એક નાનકડું બુમરિંગ બનાવી લીધું. પણ એમનું ફેસ તો તમે જોઈ જ શકો છો. અડધી રાત સુધી ઊંઘતા ના હોય તો આંખોની નીચે આવા કાળા કુંડાળા થવા બહુ કોમન છે. ગુજરાતીઓને ચા વગર ના ચાલે ને આ છે એમનું લંચ જે ઓફિસ લઈ જશે. રોટી સબ્જી એન્ડ મેલન એમનું ફેવરેટ ફ્રૂટ છે, તેમના માટે મેલન કટ કર્યું. અને આ છે ચા. ગુજરાતીને ભાઈ ઘસતા વગર ચાલે પણ ચા વગર ના ચાલે, એટલે હું મારા ક્લાયન્ટ્સને પણ ચા છોડવાનું ક્યારેય નથી કહેતી. હસબન્ડને આપણે ચા આપી દઈશું. ગરમ ઠંડી ચાલુ થઈ ગઈ છે તો આવી ઠંડીમાં ગરમ ચા પીશે, એ એમનું કામ કરશે. અને બીજો એક અવાજ આવ્યો રડવાનો, ને હું જેવી ઉપર ગઈ મેં જોયું કે આપણી નાની ક્યુડી બેબી ચેસ્ટુ ઉઠી ગયા છે. અને એવું આંખો ફાડીને મારા ફોનમાં જોઈ રહી હતી ચેસ્ટા. પાપા વોચ ભૂલી ગયા હતા તો ચેસ્ટાએ પાપાને વોચ આપવા દોટ મૂકી, પણ વોચ પડી નથી ગયું, થ્રો કરી દીધું ચેસ્ટાએ. એન્ડ નાઉ ચેસ્ટા સે ટુ બાય પાપા. પપ્પી કરી દીધી ચેસ્ટાએ પાપાને. મારી જોડે આઈ નાનું અમે ફેમિલી બુમરિંગ બનાવ્યું અને પાપાને બાય કરી રહ્યા છે. રાત જઈ રહ્યા છે ઓફિસ. સાંજે અમે મળીશું. બાય. કેવો લાગ્યો મિની વ્લોગ જરૂરથી કમેન્ટ કરજો.